160 વર્ષ પછી પણ જેમનું જીવન અને જેમનું વર્તન આજના અસંખ્ય યુવાનોને પ્રેરણાબળ પૂરું પાડે છે તેવા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મતિથિ છે અને તેમના માનમાં આજે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. નમસ્કાર, હું છું જીનલ દેસાઈ અને આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે યુવા દિવસ નિમિત્તે આપણે વાત કરીશું યુવાનોની સમસ્યા વિશે અને તેના સોલ્યુશન વિશે, અને સ્વામી વિવેકાનંદજીનું જે જીવન હતું તે આજે પણ કેટલું રિલેવન્ટ છે યુવાનો માટે તેના વિશે વાત કરીશું. આજે આપણી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આલાપ તન્ના, કે જેઓ રાઇટર અને ક્રિએટિવ ડિરેક્ટર છે. આલાપભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર જીનલબેન. ચર્ચાની શરૂઆત જ મિત્રો આપણે એવી રીતે કરીએ કે આજે સ્વામી વિવેકાનંદજીની વાત કરીએ તો 160 વર્ષ થઈ ગયા છે તેમના જન્મને. સ્ટીલ એમના જીવનના ઘણા બધા પ્રસંગો એવા છે કે જે આજના યુવાનો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તો આલાપભાઈ, એના વિશે થોડી વાત કરજો કે સ્વામી વિવેકાનંદજીના જીવનની કઈ કઈ બાબતો છે જે આજના યુવાનો માટે રિલેટેબલ છે. સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે આજે રાષ્ટ્રીય યુવા દિવસે મને અહીંયા મારા વિચારો વ્યક્ત કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. સ્વામી વિવેકાનંદના જીવનના ઘણા બધા અવસરો વિશે આપણે પરિચિત તો હોઈએ છીએ. બધામાંથી આપણે જો તારણ કાઢીએ, આત્મવિશ્વાસ એ સ્વામી વિવેકાનંદના જીવનનું એવું પાસું છે જે આજની તારીખમાં હવે વધારે રેલેવન્ટ બન્યું છે. કારણ કે સમયની સાથે સાથે જેમ જેમ જીવન અને સમાજ વધારે કોમ્પિટિશન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે યુવાનોમાં પોતાની જાત પરનો આત્મવિશ્વાસ હવે ડગમગી જાય છે. જેમ સ્વામીજી કહેતા કે પોતાની જાતને નીચું માનવું એ તો પાપ છે. કારણ કે જો તમે પોતાની જાતમાં જ વિશ્વાસ નહીં રાખો, સ્વામીજીએ ફક્ત વાત કહી નહીં પણ જીવી બતાવી. પોતાના વિચારોમાં મક્કમ રહ્યા અને એ જ મક્કમતાથી વિચારો વ્યક્ત કર્યા. એના કારણે પણ આજે 160 વર્ષ પછી પણ આપણે એમની તરફ પાછા જવું પડે છે. સાચી વાત. એટલે જો હું આ જવાબને જો હું સમરાઇઝ કરું તો સ્વામીજીના જીવનમાંથી આપણે હવે ઇન્ટરપ્રિટેશન કરવાની જરૂર છે. ઇન્ફોર્મેશન આપણી પાસે પૂરતી છે. આત્મવિશ્વાસ એ અત્યારે સૌથી જરૂરી પાસું યુવાનોને લેવાની જરૂર છે. હવે બીજી વાત કરીએ તો દર વર્ષે યુવા દિવસે એક થીમ રાખવામાં આવે છે અને આ વર્ષની થીમની વાત કરીએ તો અરાઇઝ, અવેક એન્ડ રિયલાઇઝ ધ પાવર યુ હોલ્ડ, કે તમારા અંદર જે ક્ષમતા રહેલી છે તેને ઓળખો. એના વિશે તમે વાત કરશો. જેમ આત્મવિશ્વાસની વાત કરી, હવે વાત શું થતી હોય છે કે સમયની સાથે આપણી આજુબાજુ એટલું બધું સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સમયાંતરે દરેક વ્યક્તિ પોતાની જાતને બીજી વ્યક્તિ સાથે સરખાવે છે. આ સરખામણીમાં પોતે કેટલા પોતાનામાં જે શક્તિ છે એ કદાચ હાસ્યામાં ધકેલાઈ જાય છે. એના કારણે જે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો હવે જે ઉઠવાની વાત છે ને જાગવાની વાત છે એ કદાચ થોડી હતાશામાં ફેરવાઈ જાય. કારણ કે તમે જુઓ કે બીજો વ્યક્તિ આવું કરી રહ્યો છે, પણ તમે જ્યારે સમય નથી મળી રહ્યો અને આપણે પોતાની અંદર જે શક્તિઓ છે એ બહાર લાવી નથી શકતા, એના કારણે આપણે કદાચ ધ્યેય તો ઊંચા વિચારીએ છીએ, સપના આપણે ઊંચા જોઈએ છીએ, એની ના જ નથી. આજનો યુવાન વધારે શક્તિશાળી છે, આખી દુનિયા પામવાની એનામાં તીવ્ર ઈચ્છા છે, પણ વાત જ્યારે કરવાની આવે છે ત્યારે, વાત જ્યારે ઉઠવાની આવે છે, કરવાની આવે છે, ત્યારે કદાચ એ રોકાઈ જાય છે. એનું કારણ એ છે કે કદાચ એ પોતાની જાત સાથે એટલો હવે સમય પસાર નથી કરતા. દર્શક મિત્રો, જો તમને પણ કોઈ ક્વેશ્ચન હોય આ ટોપિકને રિલેટેડ, તો તમારી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે ને એ નંબર પર તમે કોલ કરી અને પૂછી શકો છો. ચર્ચામાં આપણે આગળ વધીએ તો સ્વામી વિવેકાનંદજીની એક વાત છે કે એમણે એવું કીધું હતું કે તમે જ્યાં સુધી પોતાના અંદર વિશ્વાસ નહીં કરો ને ત્યાં સુધી તમે ભગવાનમાં પણ વિશ્વાસ નહીં કરી શકો. અને આલાપભાઈએ આપણને શરૂઆતમાં જ કીધું કે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી શીખવા જેવી સૌથી મોટી બાબત હોય તો એ છે કે આત્મવિશ્વાસ તમારો. તો આજના યુવાનોમાં જે આત્મવિશ્વાસ ઓછો જોવા મળે છે અથવા તો સેલ્ફ ડાઉટ વધારે હોય છે, એના વિશે તમે વાત કરશો. એનું કારણ મને એ પણ લાગે છે, જેમ મેં પહેલા જવાબમાં કહ્યું કે હવે આપણી પાસે માહિતીનો એટલો બધો ખજાનો છે અને સોશિયલ મીડિયા પર આજુબાજુના લોકો એ જેવા છે તેવા નહીં, પણ એક બનાવેલી પોતાની એક પ્રતિભા મૂકે છે. એના કારણે આપણને વધારે ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિ ફીલ થવા માંડે છે. એના કારણે આપણે ઘણીવાર રોકાઈ જતા હોઈએ છીએ. પહેલાના જમાનામાં જ્યારે આપણી પાસે માહિતી સ્ત્રોત આટલા બધા નહોતા,
ત્યારે આપણને પૂરતો સમય મળતો હતો પોતાના પર કામ કરવાનો. જી હવે આપણે જ્યારે કામની સાથે સાથે એક સામાજિક જીવન પણ બેલેન્સ કરવું પડે છે, અને એ સામાજિક જીવન બેલેન્સ કરતા કરતા આપણને નુકસાન વધારે થઈ રહ્યું છે એવું મારું માનવું છે. જી હવે બીજી વાત, હમણાં જ તમે એમ કહ્યું કે અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ છે અથવા તો ઘણા બધા માધ્યમો છે, અને હવે તેના લીધે શું થાય કે સ્ત્રોત વધારે થઈ ગયા છે, અને એના લીધે ફોકસ જે હોય એ ઘણીવાર યુવાનોનું ડગી જતું હોય છે કોઈ પણ એક વાતમાં, કે કોઈ એક વસ્તુ હોય કે એમનો કોઈ કરિયરનો ટાર્ગેટ હોય કે કંઈ પણ હોય, એમાં ફોકસ રહી શકતા નથી. તો એના વિશે તમે થોડી વાત કરશો. આ જવાબની શરૂઆત હું એનાથી જ કરીશ કે હવે આપણને બધાને ખબર છે કે માણસનો અટેન્શન સ્પેન એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. હવે અટેન્શન સ્પેન જો કંઈ વાંચવા લખવામાં જ ઓછો થઈ રહ્યો છે તો જીવન અને કરિયરમાં પણ એની સીધી અસર થવાની છે. સાચી વાત. અટેન્શન સ્પેન ઓછો થવાની સાથે સાથે તમારા બીજા બધા પરિબળો પણ ધીરે ધીરે કાચા પડતા જાય. વાત કરું સોશિયલ મીડિયાની, આજુબાજુ એટલી બધી ભ્રામક જાહેરાતો, લોકો તૈયાર છે તમને એક બીજી ડિરેક્શનમાં લઈ જવા માટે. અને હવે કેવું થયું છે કે કોન્સ્ટન્ટ તમે એક ઇન્સ્ટાગ્રામ હોય, સોશિયલ મીડિયા હોય, તમે કોઈ પણ પ્લેટફોર્મ પર એક સેકન્ડમાં વાત બદલાઈ જાય છે. તો એ જ રીતે તમારું મગજ પણ ડગમગી જાય છે, જેના કારણે તમારા રોજબરોજના જીવનના નિર્ણયોમાં તો પ્રોબ્લેમ થાય જ છે, પણ કરિયરમાં પણ પ્રોબ્લેમ થાય છે. એટલે ત્યારે એવું છે કે ત્યારે જે વિવેકાનંદે કહ્યું કે પોતાના પર વિશ્વાસ રાખો, એ જરૂરી છે. સોશિયલ મિડિયા તમે માહિતી માટે જાઓ, પણ પહેલા પોતે એક વસ્તુ નક્કી કરી. સોશિયલ મીડિયા તમારું બીજું પગથિયું છે, આજે થઈ રહ્યું છે પહેલું જ પગથિયું બની રહ્યું છે. ઓકે, હવે બીજી વાત, જો સોશિયલ મીડિયાની જ વાત કરતા હોય તો અત્યારે સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા એક નવી ટર્મ ઇન્ફ્લુએન્સર કે જે ટર્મ છે અથવા તો કન્ટેન્ટ ક્રિએટર, એ ટર્મ આજકાલ યુવાનોમાં અને દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક લાગુ પડતી હોય છે. તો એ વસ્તુના લીધે શું થયું છે કે આજે સોશિયલ મીડિયા એટલું બધું મહત્વનું થઈ ગયું છે કે લાઇક કે ફોલોઅર્સ કે એ બધું જે એટલું મહત્વનું થઈ ગયું છે, તેના લીધે ઘણા બધા વ્યક્તિઓ પિયર પ્રેશર અનુભવતા હોય છે, અને એની સીધી અસર એમની મેન્ટલ હેલ્થ પર થતી હોય. તો આ જે બધા સંજોગો છે અથવા તો આ જે સિચ્યુએશન છે, એના વિશે યુવાનોએ કેવી તકેદારી રાખવી જોઈએ અને આ બધા સંજોગોમાં કેવી રીતે વર્તવું જોઈએ? બે વાત કરીશ કે જો સ્વામી વિવેકાનંદ આમ તો આપણી વચ્ચે પ્રસ્તુત છે, પણ આજે જો હયાત હોત તો કદાચ ભારતના નહીં આખા વિશ્વના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર હોત. કારણ કે આજે પણ એમના વિચારો આપણને ડ્રાઈવ કરી રહ્યા છે, આજે પણ એમના વિચારોથી આપણને પ્રેરણા મળી રહી છે. વાત કરું આપણા સવાલની, યુવાનોની જે મેન્ટલ હેલ્થ પર અસર પડવાનું બીજું કારણ એ છે કે એ લોકો હવે બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. એનું કારણ એ છે કે જ્યારે તમારી અંદર ભરાયું નથી, તમને કોઈ તરત ભરી અને એક શોર્ટકટ બતાવે છે કે કઈ રીતે સોશિયલ મીડિયા પર જે પણ ઇન્ફ્લુઅન્સિંગ ચાલી રહ્યું છે એમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે બહુ જલ્દી તમને પરિણામ આવી જશે, એ વાતો હોય છે. હવે સમાજ કહે છે, અને આપણે જ્યારે ભૂતકાળમાં પણ જોઈએ કે જે જલ્દી મળી જતું હોય છે ને કદાચ એટલું ટકતું નથી. મહેનત વગર મળી જાય છે, ટકતું નથી. જે ક્યાંક ને ક્યાંક સ્વામી વિવેકાનંદે જે મહેનતની વાત કરતી આ જ હતી. યુવાનોમાં હતાશા આવવાનું કારણ આ જ છે કે કોઈક વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થયા, એને પોતાના જીવનમાં અપનાવ્યું, પણ ધાર્યું પરિણામ ના આવ્યું, તો એનાથી સીધી અસર થાય. જ્યારે એની સામે જે રસ્તો શું છે કે પોતાનામાં આત્મવિશ્વાસ રાખો, મહેનત કરો, અને સમય લાગશે, પણ એ જે પરિણામ આવશે નક્કર પરિણામ હશે. એક બસ આ જે તમે વાત કરી એના ઉપરથી જેવું થાય કે આજકાલ આપણામાં કેવું જોવા મળે કે વી આર રેડી ટુ સક્સીડ, એમ કે આપણે સફળ થઈ જવું છે, પણ જો ફેલ થયા તો એના વિશે આપણે ક્યારેય વિચારતા નથી. કોઈ પણ શરૂઆત કરતા આપણે ક્યારેય એવું વિચાર્યું નથી કે ચલો સફળ થઈએ તો ઇટ ઇઝ ગુડ, એમ, પણ જો ફેલ થયા તો શું, એમ. અને એ જે નથી વિચારતા એના કારણે ઘણા બધા સંજોગો કે ઘણા બધા કારણો એવા ઊભા થાય છે કે જેનાથી વ્યક્તિ હતાશ થઈ જાય છે, આજનો યુવાન હતાશ થઈ જાય છે. તો એના વિશે તમે થોડી વાત કરો કે આ જે સંજોગો છે, આપણે કોઈ પણ શરૂઆત કરીએ, તમે એમ કીધું કે દરેક વસ્તુમાં જેમ કે 15 દિવસમાં આમ થઈ જશે કે આમ થઈ જશે, પણ સ્ટીલ કે એનો બીજો રસ્તો બી છે. દરેક સિક્કાની બે બાજુ હોય, એમ એ જો સક્સીડ થવાના છે તો ફેલ થવાના ચાન્સ પણ એટલા જ છે જ. તો એના વિશે થોડું કેવી રીતે યુવાનોએ પોતાના મનને સ્થિર રાખવું જોઈએ એના વિશે વાત કરો. મને લાગે છે કે આની શરૂઆત તમે જ્યારે કંઈ પણ કામ કરો છો ને, તો એની શરૂઆત તમારે એ પ્રોસેસની મજા લેવાની છે. સફળતા અસફળતા એ એક પ્રોડક્ટ છે, કાં તો તમે સફળ થશો કાં તો અસફળતા મળશે. પણ અત્યારે શું થઈ રહ્યું છે, જેમ હું પણ મારી આજુબાજુ જે અનુભવી રહ્યો છું
કે આ પ્રોસેસની મજા લેવામાં નથી આવતી. જી. હવે જ્યારે પ્રોસેસની મજા લેવામાં ના આવે અને સાથે સાથે તેને સફળતાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. જી. સફળતાની વ્યાખ્યામાં હવે જે એક સમાજને ઉપયોગી થઈ શકે અને જે પહેલાના વખતમાં જે સફળતા કહેવામાં આવતી હતી અને અત્યારના જે યુવાનો જ્યારે સફળતા સમજે છે કે પૈસો, લાઈફસ્ટાઈલ એ બદલાઈ ગઈ છે. યસ. એના કારણે ઘણીવાર તમને પ્રોસેસમાંથી નવું શીખવા મળતું હોય છે. કાં તો તમે હારો કાં તો તમે શીખો. યસ. પણ હવે એ શીખ્યા છીએ એવું માનતા નથી. ઓકે. અને અસફળ થયા એના દુઃખ સાથે બેસી રહીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુમાં જો કદાચ સફળ ના થઈએ પરંતુ એમાંથી શું શીખ્યા એ સમજીને આગળ વધવું જોઈએ ને એને એપ્લાય કરવું જોઈએ જે શીખ્યા હોઈએ. કરેક્ટ. હવે બીજી વાત કરીએ કે આ તો આપણે વાત કરી કે સોશિયલ મીડિયાના કોન્સ શું છે, પરંતુ એના પ્રોસ પણ છે કે લાઈક જે રીતે સોશિયલ મીડિયાની આડ અસરો છે એમ એની સારી અસરો પણ છે જ. તો સોશિયલ મીડિયા આવવાથી એક નવું પ્લેટફોર્મ ઊભું થયું છે યુવાનો માટે, રોજગારીની ઘણી બધી નવી તકો ઊભી થઈ છે. તો એના વિશે તમે વાત કરશો. જેમ તમે કહ્યું કે સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા છે, એક ફાયદો તો હું એ પણ કહી શકું કે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા લોકો સુધી, આપણે વધારે લોકો સુધી સ્વામી વિવેકાનંદના વિચારો પહોંચાડી શક્યા. યસ, ટ્રુ. પહેલા કદાચ એ ઘણું સીમિત હતું, પણ આજે સ્વામીજી આખા વિશ્વમાં પહોંચ્યા. જી. બીજી વાત એ કરીએ જેમ આપે કરી કે ઘણા બધા રોજગાર, ધંધા, નવી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થાય છે. એની સાથે સાથે સોશિયલ મીડિયાએ સૌથી અગત્યનું કામ કર્યું હોય કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય એક્સપ્રેસ કરવા માટેનું એક પ્લેટફોર્મ આપ્યું. જી. જે સૌથી જરૂરી છે, જે સ્વામીજી પણ કહેતા હતા કે પોતાના વિચારો લોકો સુધી રજૂ કરવા જ જોઈએ. એમાં તમારે કોન્ફિડન્સ રાખવો જ જોઈએ. સોશિયલ મીડિયાનો હું જે સૌથી મોટો ફાયદો ગણું છું કે આપણને બધાને એક અવાજ આપ્યો. ઓકે. પહેલા દરેક વ્યક્તિ પાસે પ્લેટફોર્મ નહોતું. યસ, ટ્રુ. પણ જો યુવાના પ્લેટફોર્મને સમજીને અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરે તો આ પ્લેટફોર્મ અદ્ભુત એક ઇફેક્ટિવ પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે અને આખા સમાજના સર્વાંગી વિકાસ માટે યુવાનો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. જી. હવે આ જ વાત પરથી સ્વામી વિવેકાનંદજીની એક બીજી વાત એવી છે કે એવું કહેતા કે પુસ્તકો ઘણા બધા છે અને સમય ઓછો છે, તો તમે શું વાંચો છો ને એના પર તમારે ધ્યાન આપવું જોઈએ. હવે આ જ વાતને જો આજના સમયમાં જોઈએ તો પ્લેટફોર્મ ઘણા બધા છે અને તમે શું યુઝ કરો છો અથવા તો એમાંથી શું લઈ રહ્યા છો એના વિશે આપણે ધ્યાન આપવું જોઈએ. તો આજનો જે સમય છે એમાં તમને માહિતી ઘણી બધી મળી રહે છે, પણ એ કેવી માહિતી આપણે લેવી જોઈએ અથવા તો કયા પ્લેટફોર્મ પરથી લેવી જોઈએ તેની સમજ કેવી રીતે કેળવવી જોઈએ એના વિશે વાત કરશો. એક જાણીતી ટર્મ છે જે આજકાલ સોશિયલ મીડિયા પર અને યંગસ્ટર્સમાં ઘણી પ્રચલિત છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. યસ. હવે આ કોન્સેપ્ટમાં એવું છે કે તમને હંમેશા એવું થયા કરે કે અરે મને આ પણ ખબર હોવી જોઈએ, આ પણ ખબર હોવી જોઈએ, આ પણ ખબર હોવી જોઈએ. હવે તમે જ્યારે બધી હોડીમાં બેસવા જાઓ છો તો ક્યાંક ને ક્યાંક તમે પડી જવાના છો. અને તમારી એક વસ્તુ કે એક વિચાર જેમાં તમારે ઊંડા ઉતરવું છે એમાં ઉતરી નથી શકતા. આપણી પાસે જે ઘણા બધા પ્લેટફોર્મના ઓપ્શન્સ છે, હવે બધે આપણને એવું થાય કે અકાઉન્ટ બનાવી લઈએ, બધું વાપરીએ, બધા જોડે કનેક્ટેડ રહીએ, પણ એમાં પોતાની જાત અને પોતાના વિચારોથી ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. અને એ પરિણામ થોડા વર્ષો પછી તમારી મેન્ટલ હેલ્થ પર પડે. એટલે એ જે પોતાની જાતે કનેક્ટ થવાનું છે, પોતાના એક એપ્લિકેશન જે ઇનબિલ્ટ એપ્લિકેશન છે ને એની જોડે વધારે કનેક્ટ થવાનું છે એવું મારું માનવું છે. તો હવે આ જે વાત છે એમાં જ હું આગળ તમને પૂછવા માંગીશ કે પોતાની જાત સાથે કનેક્ટ થવાના રસ્તા તમે શું કહેશો? એક યુવાન તરીકે તમે પોતાની જાત સાથે કેવી રીતે કનેક્ટેડ રહો છો? હું તો એ રીતે કનેક્ટેડ રહું છું કે દિવસનો થોડો સમય નક્કી કરી બસ બેસી રહેવાનું, કંઈ નહીં કરવાનું. શરૂઆતમાં કદાચ તમને લાગે કે કંટાળો આવે, શું કરી રહ્યા છીએ, પણ ધીરે ધીરે તમે પોતાની જાત સાથે વાત કરવાનું શરૂ કરો. એ સમય કદાચ સવારનો વહેલો હોય, તમે દિવસની શરૂઆત એ રીતે કરી શકો, પોતાની જાત સાથે વાત કરી શકો. કાં તો તમે રાત્રે આખા દિવસનો હિસાબ કરી શકો કે હું પૂછું કે આલાપ તે આજે શું કર્યું, શું કરવા જેવું હતું, શું નહોતું કરવા જેવું, તે કેમ આ કર્યું. એ એનાલિસિસ કરવું બહુ જરૂરી છે. એ હિસાબ કિતાબ પોતાના જીવનનો પોતાની જાત સાથે કરવો બહુ જરૂરી છે. એટલે મને એવું લાગે કે દરેક વ્યક્તિ અને ખાસ કરીને યુવાનોએ, જ્યારે આપણી પાસે છે ને એનર્જી બહુ છે, આપણે ઉર્જાનો ભંડાર હોઈએ છીએ, પણ ઘણીવાર એવા બધા નિર્ણયો લેવાઈ જાય અને ઉર્જા ખર્ચાઈ જાય અને પછી આ વર્ષો ક્યાં જતા રહે ને આ વર્ષો પછી પાછા નથી આવતા. એટલે આ સુવર્ણ કાળમાં આપણે બહુ જ ચોકસાઈથી પોતાની ઉર્જા વાપરવી જોઈએ, કારણ કે ઉર્જા બહુ છે, પણ એ થોડું પ્લાન કરવું પડે. તો મને લાગે છે કે પોતાની જાત સાથે એવો એક નક્કી જ કરી લો કે દિવસમાં આટલો સમય તો હું મારી જાત સાથે વાત કરીશ.
બીજું આપણે એવું બી કરી શકીએ કે કદાચ એક દિવસ સોશિયલ મીડિયાથી બ્રેક લઈ શકીએ કે એવું કોઈ અત્યારે નવું વર્ષ ચાલી રહ્યું છે એવું રિઝોલ્યુશન આપણે લઈ શકીએ કે વીકમાં એક દિવસ આપણે સોશિયલ મીડિયાથી દૂર રહીશું ને પોતાની જાત સાથે રહીશું, એવું પણ કરી શકીએ. હવે બીજી જ વાત કરીએ તો બીજો એક ઇશ્યુ એવો આવે છે કે આ જે વર્ષો છે તમે કહ્યું કે પાછા નથી આવવાના, અને આપણો સમયગાળો કેવો હોય કે કરિયર પણ બિલ્ડ કરવાનું હોય, રિલેશનશિપ પણ હોય, પરિવારની જવાબદારીઓ હોય, સામાજિક સંબંધો જે કેળવવાના હોય, અને બધાની વચ્ચે ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ હોય કે જે બી હોય એ બધું તો રહેવાનું જ છે. અને આજે કેવું થાય કે ઘણા બધા લોકો આપણને એવી સલાહ આપે કે પહેલા એક્સપિરિયન્સ કરો અને પછી પૈસા કમાવો, અને પછી એવું થાય કે ભાઈ 5 વર્ષ સુધી એક્સપિરિયન્સ લે કરીશું તો પછી પૈસા ક્યારે કમાવીશું. તો આ જે સિચ્યુએશન છે કે આ જ આપણો સુવર્ણ કાળ છે ને એમાં આપણે કરિયર સેટ કરવાનું છે, એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપણે અચીવ કરવાની છે. તો આ જે બધી આમ મથામણ છે ફાઇનાન્શિયલી સ્ટેબલ થવાની, એના વિશે થોડી વાત કરશો. મને લાગે છે કે સમયની સાથે છે ને અમારી જનરેશન, આપણી જનરેશને છે ને ઘણી બધી વસ્તુઓને બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખી છે. ઓકે, આપણે બહુ વધારે વિચારતા થઈ ગયા છીએ. કોમ્પિટિશન છે એની ના નથી પાડતો, પ્રેશર છે એની પણ ના નથી, પણ આપણી પોતાની જાત પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. ઓકે, બીજું શું થયું કે આપણે વધારે જ દરેક વસ્તુને બહુ જ લોજિકલી વિચારવા જઈએ છીએ. જી, એના કારણે ઘણીવાર આપણે અટકી જઈએ, એક્શન્સ લેતા ત્યાં જ અટકી જઈએ, આપણે ડગમગી જઈએ છીએ. અને જે ત્રીજી વાત એ કરીશ કે સહજતાથી કરવું. ઓકે, આપણે અંદરનો અવાજ સાંભળવાનું ભૂલી ગયા છીએ. ઓકે, લાઈફ ઇઝ એક્ટ ઓફ બેલેન્સિંગ, જે દરેકે કરવી જ પડે. અને એક સમય પછી જ્યારે જવાબદારીઓ વધે છે ત્યારે એને ડરવાની ને ભાગવાની જરૂર નથી. પણ કઈ રીતે, જેમ મેં કહ્યું કે કદાચ તમે સવારમાં વાત કરો, પોતાની સાથે પ્લાન કરો, તમે પ્રાયોરિટીઝ આપણે નક્કી કરી શકીએ છીએ કે અત્યારે હું 3 કામ જે કરી રહ્યો છું એ 3 કામમાં મને શું મળશે, આ કામ કેમ કરી રહ્યો છું, અને ટ્રાન્સપરન્ટ રહેવું. સૌથી મોટો મને પ્રોબ્લેમ અમારા યુવાનોને શું લાગે છે કે મમ્મી પપ્પા સાથે અને આજુબાજુના લોકો સાથે ટ્રાન્સપરન્ટ નથી હોતા. ઓકે, એના કારણે પછી બધું અંદર ભરાઈ રહે. યસ, ટ્રુ. મદદ માંગતા થોડા અચકાઈએ કે અમે કરી લઈશું, અમને આવડે છે, પણ એવું નથી હોતું. ઘણીવાર મદદ માંગવી પડે, બધાને બધું ના આવડે, અને એમાં કંઈ ખોટું પણ નથી. તમે તમારા મમ્મી પપ્પાને પૂછો કે હું અહીંયા અટકાઈ રહ્યો છું તો કેવી રીતે, તો હવે શું કરવું. તો એ મને યુવાનોનો બહુ મોટો પ્રોબ્લેમ લાગી રહ્યો છે, જે ડિરેક્ટ રિફ્લેક્ટ થાય છે આ બધા કોમ્પ્લિકેશન્સમાં. યસ. હવે બીજી વાત છે કે સ્વામીજીએ એક વાત એવી કરી હતી કે તમે જે બનો છો ને એ તમારા વિચારોથી બનો છો, એટલે તમારી જાત પર તમારા વિચારોની ખૂબ ઊંડી અસર થાય છે. શબ્દોની પછી અસર થાય છે, પણ તમારા વિચારોની અસર થાય છે. અને આ વાતને જો આજના સમયમાં કહું તો મેનિફેસ્ટેશન. આપણે અત્યારે બહુ ઇઝીલી સોશિયલ મીડિયા પર વિડીયો જોતા હોય કે તમે મેનિફેસ્ટ કરો, કે કોઈ એક વાતને રિપીટ કરો, આ કરો, તે કરો. પણ એ જે મેનિફેસ્ટેશનની જે ટેકનિક છે કે જે બી છે એ બહુ પહેલેથી સ્વામી વિવેકાનંદે આપણને કહ્યું જ છે કે તમે તમારા વિચારોથી બન્યા છો. તો એના વિશે તમે થોડી વાત કરો, કારણ કે કેવું હોય કે હું બહાર 2 વ્યક્તિને એવું કહીશ કે ના હું તો બધું કરી શકું, પણ અંદરથી મને ડર હશે કે મે બી હું આ વસ્તુ માટે કેપેબલ નથી, કે મે બી આ મારાથી નહીં થાય. તો એના વિશે તમે વિચારો વિશે શું કહેશો? એટલે જેમ આપણે મેનિફેસ્ટેશનની બહુ સરસ વાત કરી, સમય સાથે એવું થયું છે કે આવી બધી વાતો કરવી બહુ આસાન થઈ ગઈ છે કે તમે સોશિયલ મીડિયા પર શેર કરી દીધું, પણ જ્યારે અપનાવવાની વાત આવે છે ને તો એ ફરી એ જ આવે કે એક તો સૌથી પહેલું સ્વામી વિવેકાનંદના જીવનની આપણે જો એક બેઝ લાઈન લઈએ, અડગ વિશ્વાસ. પોતાની જાતમાં જો તમે અડગ વિશ્વાસ રાખશો તો એના આધારે તમે કંઈક મેનિફેસ્ટ કરી શકશો, રાઈટ? તો એ જે છે ને એ યુવાનોએ સૌથી પહેલા એ ડગમગવાનું નથી. બીજું શું થાય છે, મને એવું લાગે છે કે મેનિફેસ્ટેશન કરી અને આપણને અપેક્ષા બહુ જલ્દી હોય છે. મેનિફેસ્ટેશન તો કરી લીધું પણ કાલે જ થઈ જાય. તો એ ધીરજ, શ્રદ્ધા અને ધીરજનું જ્યારે કોમ્બિનેશન થશે ને ત્યારે માણસને, જે પણ વ્યક્તિને ધારેલા કામ પૂરા થશે, અને મહેનત તો કરવાની જ છે, પણ ધીરજ સાથે રાખવાની છે. જે હવે ધીરજ ખબર નહીં સમાજમાં ક્યાં હોય છે, એટલે ધીરજ શોધવા જવાની છે આપણે. હવે બીજી વાત કરીએ તો રિલેશનશિપ, કે આ જે સમય હોય એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય, ઘણા બધા ક્રાઇસિસ આવતા હોય, એમાંથી એક રિલેશનશિપ પણ હોય છે કે રિલેશનશિપ સારી ચાલતી હોય તો એનું રિફ્લેક્શન પણ આપણી લાઈફમાં આવે, અને ખરાબ ચાલતી હોય તો એનું રિફ્લેક્શન પણ આવે. તો એ જે વસ્તુ છે, એ જે સિનારીઓ છે, એના વિશે તમે શું કહેશો? સ્વામીજીના જીવનમાંથી આપણે જો બીજું કંઈ શીખવા જેવું હોય ને તો એ છે ક્લેરિટી. એ અદ્ભુત આર્ટિક્યુલેટર તો હતા જ, પણ ક્લિયર કમ્યુનિકેટર પણ હતા.
જ્યારે રિલેશનશિપની આપણે વાત કરીએ, ઘણી બધી વાર રિલેશનશિપમાં મિસકમ્યુનિકેશન એ બહુ મોટો ભાગ ભજવતો હોય છે. રિલેશનશિપ ચાલવાનો કે ના ચાલવાનો, યસ, મોટા ભાગે ના ચાલવાનો, યસ. તો જો આપણે કમ્યુનિકેશન ક્લિયર રાખીશું, જે અમારા યુવાનોએ ઘણું બધું શીખવાનું છે. ઘણા યુવાનો અદ્ભુત કમ્યુનિકેશન કરી પણ રહ્યા છે. યસ, ટ્રુ. અને સોશિયલ મીડિયાને કારણે હવે એક નવું કમ્યુનિકેશન મીડિયમ છે. યસ. સોશિયલ મીડિયાની કમ્યુનિકેશન ભાષા પણ નવી છે. ઓફકોર્સ. જે કદાચ મારા મમ્મી પપ્પાને કે આપણા મમ્મી પપ્પાને નહીં આવડતી હોય, તો આપણે એમને પૂછવા નહીં જઈ શકીએ. તો વાત એમ છે, રિલેશનશિપનો બેઝ એ હંમેશા એક ક્લેરિટી કરતાં પણ જે કહેવાય કે તમે જેવા છો એવા રહો, અને સોશિયલ મીડિયા એવા રહેવા નથી દેતા. ધેટ ઇઝ ટ્રુ. તો જો આપણે ક્લિયર હોઈશું આપણા કમ્યુનિકેશનમાં, આપણા એક્શન્સમાં, એ બંને પણ અલાઇન થવું જોઈએ. જે સ્વામી વિવેકાનંદે કરી બતાવ્યું, તમે જેવું બોલો છો ને એવું કરી બતાવો. ઘણીવાર રિલેશનશિપમાં એવું થાય છે કે અરે વાત તો કંઈક અલગ હતી અને એના કામ કંઈક અલગ છે. એટલે આપણે જેવા છીએ એવા રહીએ, સહજ રહીએ, તો રિલેશનશિપમાં ઘણા બધા પ્રોબ્લેમ ઉદ્ભવશે જ નહીં. એ બધા મેન મેડ પ્રોબ્લેમ્સ છે, આપણે માનવ સર્જિત પ્રોબ્લેમ્સ જ હોય છે, જે અવોઇડેબલ છે. યસ. ઓકે, હવે બીજી એક વાત આવે સ્વામી વિવેકાનંદજીની જીવનથી જ પ્રેરણા લઈને, કે એ છે ફિટનેસની, કે એ ખૂબ જ ફિટ હતા. પોતાની જેટલી બી ઉંમર, એ ભલે ઓછું આયુષ્ય હતું એમનું, પણ સ્ટીલ હી ઇઝ વેરી ફિટ. અને આજના સમયમાં કેવું થઈ ગયું છે કે ભાઈ બહુ ભાગદોડવાળી લાઈફ થઈ ગઈ છે, તો કંઈ બી ખાઈ લીધું, કે કેવું કે ઘરનું તો બહુ ભાગ્યે જ લોકો જમતા હશે કે ભાઈ ઓફિસ જવાનું છે, ઠીક છે કેન્ટીનમાંથી ખાઈ લઈશ. કેન્ટીનમાં ભલે ઘર જેવું હોય, પણ ઘરનું નથી હોતું. અને ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, એના લીધે ફિટનેસને ખૂબ મોટી અસર થાય છે. તો અને ફિટનેસને અસર થાય એટલે બીજી એ પર્સનાલિટી પર અસર થાય, અને પર્સનાલિટીના લીધે વ્યક્તિમાં ઘણા બધા બીજા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. તો એના વિશે તમે થોડી વાત કરશો. જેમ આપણે ઘણા સમયથી સમાજમાં જોઈ રહ્યું છે કે હવે નાની ઉંમરે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે, જે બતાવે છે કે યુવાનોનું સ્વાસ્થ્ય સારું નથી. યુવાનો જ્યારે એવું કહે છે કે અમારી પાસે સમય નથી, અમારી પાસે સમય નથી જમવાનો, અમે 12 વાગે જમીએ, 1 વાગે જમીએ. મારું એવું માનવું છે કે દુનિયા કોઈના વગર અટકતી નથી. મહેનત કરવી જોઈએ, પણ શરીરના ભોગે નહીં, કારણ કે શરીર હશે તો કામ થઈ શકશે. જેમ સ્વામી વિવેકાનંદે જે આપણને જીવી બતાવ્યું, ગાંધીજી પણ કહેતા કે શરીર શ્રમ એ તમારા દિનચર્યાનો ભાગ હોવો જોઈએ. તમે એટલીસ્ટ એક કામ એવું કરો જેને તમને શરીરને પૂરતો શ્રમ મળે. હવે એવું થઈ રહ્યું છે કે આપણે પોતાની જાતને એટલા બધા બિઝી બનાવી દઈએ છીએ, અને પછી જ્યારે કંઈક થાય ત્યારે જાગીએ કે હવે શરીર શ્રમ કરવો પડશે. પણ જો આપણે દિવસમાં 45 મિનિટથી 1 કલાક પરસેવો પડે એવો શરીર શ્રમ કરીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ. વાત આવી જમવાની, જેવું કહેવાય કે અન્ન એવો ઓડકાર. જે આપણે જમીએ છીએ, જે ભોજન લઈએ છીએ, એ તમામની અસર આપણા શરીરની સાથે મન પર પણ પડે છે. અને મન એ આપણા વિચારોનું ઉદ્ભવ સ્થાન છે. તો આપણે કોન્શિયસ રહેવાની જરૂર છે યુવાનોએ, કે આપણે શું જમી રહ્યા છીએ, ક્યાં જમી રહ્યા છીએ, કેટલું જમી રહ્યા છીએ, ક્યારે જમી રહ્યા છીએ. કારણ કે અત્યારે જીભ પૂરતું થોડી સેકન્ડ્સ આપણને મજા આવે અને સ્વાદ સરસ આવ્યો, પણ જ્યારે એનું પાચન થતું હોય છે અને જ્યારે પાચન ના થાય એના ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય. એટલે જ્યારે ફિટ રહેવાની વાત છે તો હું એમ કહીશ કે આપણે પ્રોબ્લેમ થાય ત્યારે ઉઠવાની જરૂર નથી. પાણી પહેલા પાડવાની નથી, કે 45 મિનિટથી 1 કલાક પણ જો આપણે દિવસમાં કસરત કરીએ તો ફિટ રહી શકીએ આપણે. એટલે એટલીસ્ટ એટલું તો કરવું જ જોઈએ. જી. હવે આ વાત હતી ફિઝિકલ હેલ્થની. હવે મેન્ટલ હેલ્થ માટે આપણે શું કરી શકીએ? એક મેડિટેશન જે છે એના સિવાય બીજું શું કરી? સેલ્ફ ટોક જે તમે કહ્યું, એના સિવાય પણ જો કોઈ રસ્તો હોય કે મેન્ટલ હેલ્થ થોડી આપણે સાચવી શકીએ તો? હું મારા પોતાના અનુભવથી જે વાત કરી શકું, 2-3 વાત છે. કુદરતમાં રહેવું. ઓકે. હવે શહેરોમાં ધીરે ધીરે પ્રકૃતિ ઓછી થતી જાય, તો જ્યારે આપણે કુદરતમાં રહીએ છીએ ને, તો કુદરત એ બહુ મોટી દવા છે. કુદરત ઓટોમેટિક તમારા મનને શાંત કરી દે. એટલે જ્યારે પણ સમય મળે, થોડો સમય કાઢીને કુદરતમાં બસ નિરાંતે બેસવું, કુદરતમાં ફરવું, એ પણ મન પર બહુ સારી અસર કરતું હોય છે. બીજું, પુસ્તકો વાંચવા, સારા પુસ્તકો વાંચવા. કારણ કે પુસ્તકો એ, અને ખાસ કરીને યુવાનોમાં, અને હું પુસ્તકોમાં પણ કહીશ કે નોન ફિક્શન એટલે બાયોગ્રાફીઝ અને સાચી વાતો જો આપણે વાંચીએ, કારણ કે છે ને આ સમયમાં આપણી ક્રિએટિવિટી અને ઇમેજિનેશન પીક પર હોય છે. પણ આ સમયમાં આપણે જરૂર હોય છે મૂલ્યોની,
અને એક ડિરેક્શનની. યસ. તો જ્યારે આપણે સારા વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચીએ, સાચી ઘટનાઓ વાંચીએ, તો એનાથી આપણને એક દિશા મળી શકે. જી. અને ત્રીજી વાત કે પોતાના પરિવાર સાથે ખુલીને વાત કરવી. જી. પરિવાર અને પોતાના લોકો સાથે જી. તમે જે ફીલ કરી રહ્યા છો એ એક્સપ્રેસ કરો, એને ભરાવા ના દો. ઓકે. ઘણીવાર મેન્ટલ હેલ્થ ડગમગી જવાનું કારણ એ જ હોય છે કે આપણને ઘણું બધું ધીરે ધીરે ભરાતું જાય અને પછી આપણે થેરાપીમાં જવું પડે કે આપણે એની કોઈ દવાઓ કરવી પડે. પણ જે વાત હતી જૂના જમાનામાં, કેમ કે બધા રોજ સાંજે મળે, ગામના ચોરે મળે કે ક્યાંક વાત કરી દે, ખુલીને વાત થઈ જતી. યસ, ટ્રુ. હવે આપણે બધા સોશિયલ મીડિયામાં આમ નજીક છીએ પણ આમ દૂર થયા છીએ, બધા ખુલીને વાત નથી કરી શકતા. તો આ 3-4 વાત એવી છે, કુદરતમાં જવું, પુસ્તકો વાંચવા, વાત કરવી, એનાથી એક સ્વસ્થ મેન્ટલ હેલ્થ આપણે બનાવી શકીએ છીએ. અને લાસ્ટ પોઈન્ટ, ફિઝિકલ ફિટનેસ પણ મેન્ટલ હેલ્થ સાથે કનેક્ટેડ છે. એટલે જો તમે કસરત પણ કરશો તો પણ મગજને સરસ વાત જતી હોય છે. જી. હવે બસ અંતમાં હું તમને છેલ્લે એટલું પૂછવા માંગીશ કે એક યુવાન તરીકે તમે આજના યુવાનોને શું કહેશો? એક ભાઈબંધ તરીકે, જો મિત્રતાની તરીકે તમારે કોઈ એડવાઇસ આપવી હોય આપણા દર્શકોને અથવા તો યુવાનોને, તો તમે શું આપશો? એટલે હું તો એવું જ કહીશ કે સહજ રહીએ, આપણે ટેન્શન ના લઈએ, પણ એવું નહીં કે આપણે કેરલેસ બની જઈએ. જવાબદાર બનીએ, પ્લાનિંગ કરીએ, જે પણ કરી રહ્યા છે એને પ્લાનિંગ કરીએ અને ટાઈમલી એક્શન લઈએ. યસ. વિચારવાનું, કોઈ પણ કામ આપણે વિચાર્યા વગર ના કરીએ, પણ વિચારતા જ ના રહી જઈએ એવું પણ ના થાય. ઓકે. એટલે આ સહજતાથી આનંદ, જીવન એક સરસ આનંદ કરવા માટે છે. યસ. તો સારું વાંચીએ, સારું ફરીએ, સારું જમીએ અને પ્લાનિંગની સાથે મહેનત કરીએ અને પ્રોસેસનો આનંદ લઈએ. ફળ મળવાનું હશે ત્યારે મળશે. યસ. તો આલાપભાઈએ આપણને આજે ઘણી બધી વાતો કીધી સ્વામી વિવેકાનંદના જીવનને રિલેટેડ, અને આજે કેવી રીતે આપણે રિલેટેબલ છે એ બધી ઘણી બધી વાતો એમણે કહી. અને સૌથી આખી જે આપણો શો હતો એનો જો સાર આપણે કરીએ તો વિચાર્યા વગર, એટલે બહુ ફળની ચિંતા કર્યા વગર તમે કાર્ય કરો, શ્રમ કરો, અને જો સફળતા મળશે તો તમને ઘણી બધી ખુશી થવાની જ છે. જો આપણે કોઈ વસ્તુમાં સફળ થઈશું તો આપણને ખુશી મળવાની જ છે, પરંતુ જો અસફળ થઈશું તો જો આપણે એક્સપેક્ટેશન નહીં રાખી હોય ને તો દુઃખી નહીં થઈએ. એટલે હંમેશા છે ને પોતાનું ધ્યાન રાખો, પોતાના પરિવારનું ધ્યાન રાખો અને પોતાની જાતને છે ને ક્યારેય ઓછી ના આંકો, પોતાના જાતની વેલ્યુ કરો. આ સાથે જ આજનો કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. આભાર સર તમારો. નમસ્કાર.